જૂનાગઢ સગીર બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી સામે પોક્સોનો ગુનો નોંધાયો। જૂનાગઢ સી ડિવિઝન વિસ્તારમાં પાર્થ રાજેશભાઈ કાચા નામના શખ્સે સગીર બાળકી સાથે આચર્યું હતું દુષ્કર્મ। ટ્યુશન ક્લાસીસમાં ભેગા થયા હતા। યુવક અને બાળકી સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી આચર્યું હતું દુષ્કર્મ। બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી કૃત્ય છુપાવવા કરી રહ્યો મજબૂર। બાળકીના પરિવારે પોલીસમાં દાખલ કરી ફરિયાદ। પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી। બાઇટ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર જૂનાગઢ। અહેવાલ સંજય પોપટ। જૂનાગઢ શહેર સી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં એક પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે આરોપી પાર્થ રાજેશભાઈ કાચા કે જેઓ એક સગીર વયની દીકરી હોય તેઓની સાથે પ્રેમ સંબંધ કેળવી તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈ તેઓને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પોટાવી તેઓને દુષ્કર્મ કરેલું અને આ અન્વયે જે સગીર વયની દીકરી છે તે ક્યારેક જો આ બાબતનો ઇનકાર કરે તો તેઓને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીથી તેઓની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલો હોય જેથી આ બાબતે તેઓના વાલી વારસ દ્વારા ફરિયાદ આપતા સી ડિવિઝન પોસ્ટે ખાતે પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આરોપીને અરેસ્ટ કરી રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। બંને કોઈ ટ્યુશન ક્લાસીસમાં સાથે જતા હતા તે રીતે એકબીજાના કોન્ટેક્ટમાં આવે અને ત્યારબાદ આ આખી ઘટનાને અંજામ આપેલો જે અન્વયે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલ અન્ય ગુનામાં કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ ચાલુ છે, આગળથી જાણ કરવામાં આવશે।